આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચૈત્રી નવરાત્રીના રવિવારના રોજ પાદરા તાલુકાના રણુ ગામે સુપ્રસિદ્ધ તુલજા ભવાની માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। અનેક માઈ ભક્તો વહેલી સવારથી જ પગપાળા દ્વારા માતાજીના મંદિરે દર્શનાર્થે ઉમટ્યા છે। રવિવારના રોજ ચૈત્રી નવરાત્રી હોવાથી મંદિર ખાતે દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। માઈ ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી છે। ભક્તોએ દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી છે। જય માં। આજે રવિવાર ચૈત્રી નવરાત્રિ અને એ નિમિત્તે ખૂબ ભારી સંખ્યામાં માના દર્શને ભક્તો આવ્યા છે। આજે સવારથી આરતીમાં પણ વડોદરા તથા નડિયાદ તથા પાદરાથી માઈ ભક્તો પગપાળા અહીંયા માના દર્શને આવ્યા અને એ જ રીતે ચૈત્રી નવરાત્રિનો ખૂબ જ વિશેષ દિવસ એટલે કુષ્માંડા દેવીનો આજે દર્શનનો સમય અને આજ સાથે સાથે અત્યારે હાલમાં જવારાનું પણ પૂજન થાય અને શ્રીયંત્રનું પણ પૂજન થાય। એ જ રીતે અષ્ટમીનો હવન 26 તારીખે માના સાનિધ્યમાં ઉજવાશે, સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી અને દર્શનનો સમય સવારે 6 થી લઈ અને રાત્રે 9:30 સુધી માના દર્શન ખુલ્લા જ હોય છે। એ જ રીતે નોમ અમે 27 તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું રામનવમી અને માઈ ભક્તોને વિનંતી કે ખૂબ આ સમય જે છે ગરમીનો પણ સમય છે એટલે આખો દિવસ મંદિર ખુલ્લું જ હોય છે અને એ રીતે જ પોતાની કાળજી લઈને માના દર્શને આવે। જય માતા।